વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે। દ્વારકાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। દ્વારકામાં બિપરજોય વાવાઝોડાએ તરાજી સર્જી છે। તો મહત્વનું કહી શકાય કે દ્વારકામાં બિપરજોય વાવાઝોડાએ તરાજી સર્જી જિલ્લાના 1000 થી વધુ વીજ પોલ ધરાશાય થયા છે। તો મોટા ભાગના બે પોલ વચ્ચેના તાર પણ તૂટ્યા છે। 300 ઉપરાંત ટીસીને પણ નુકસાન પહોંચ્યું છે। ત્યારે દરિયાકાંઠાના કાચા ઘરને પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો। જિલ્લામાં પીજીવીસીએલની 50 ઉપરાંતની ટીમો સજ્જ કરવામાં આવી। તો મહત્વનું કહી શકાય કે દ્વારકામાં બિપરજોય વાવાઝોડાએ જમીનમાં તરાજી વેરી જિલ્લાના 1000 થી વધુ વીજ પોલ ધરાશાય થયા છે। મોટાભાગના બે પોલ વચ્ચેના તાર તૂટ્યા તો 300 ઉપરાંત ટીસીને પણ નુકસાની પહોંચવાનો વારો આવ્યો। દરિયાકાંઠાના કાચા ઘરને પણ નુકસાની પહોંચી છે। તો જિલ્લામાં પીજીવીસીએલની 50 ઉપરાંતની ટીમો સજ્જ છે અને ખડે પગે કામગીરી કરી રહી છે। તો મહત્વનું કહી શકાય કે દ્વારકામાં બિપરજોય વાવાઝોડાએ તરાજી સર્જી જિલ્લાના 1000 થી વધુ વીજ પોલ ધરાશાય થયા। મોટાભાગના બે પોલ વચ્ચેના તાર તૂટ્યાની ઘટના પણ સામે આવી છે। તો 300 ઉપરાંત ટીસીને પણ નુકસાની પહોંચવાનો વારો આવ્યો। દરિયાકાંઠાના કાચા ઘરને પણ નુકસાની પહોંચવાનો વારો આવ્યો છે। જિલ્લામાં પીજીવીસીએલની 50 ઉપરાંતની ટીમો સજ્જ થઈ છે। તો મહત્વનું કહી શકાય કે રાજ્યમાં બિપરજોય વાવાઝોડાની અસર હાલ પણ યથાવત જોવા મળી રહી છે। જિલ્લામાં 1000 થી વધુ વીજ પોલ ધરાશાય થવાની ઘટના સામે આવી। મોટાભાગના બે પોલ વચ્ચેના તાર તૂટ્યા હતા। 300 ઉપરાંત ટીસીને પણ નુકસાની પહોંચવાનો વારો આવ્યો છે। દરિયાકાંઠાના કાચા ઘરને પણ નુકસાની પહોંચવાનો વારો આવ્યો। જિલ્લામાં પીજીવીસીએલની 50 થી ઉપરાંતની ટીમો સજ્જ છે। પીજીવીસીએલ અને એમજીવીસીએલની ટીમો દ્વારા સતત કામગીરી પણ ચાલુ કરવામાં આવી રહી છે। ત્યારે પીજીવીસીએલની ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી। જિલ્લામાં 1000 થી વધુ વીજ પોલ ધરાશાયની ઘટના સામે આવી। મોટાભાગના બે પોલ વચ્ચેના તાર પણ તૂટ્યા છે। તો મહત્વનું કહી શકાય કે દરિયાકાંઠાના કાચા ઘરોને પણ નુકસાની પહોંચી છે। બિપરજોય વાવાઝોડાની અસર દ્વારકામાં વધુ થઈ છે। તો દ્વારકામાં બિપરજોય વાવાઝોડાનો સંકટ વધુ આવ્યો હતો। તો મહત્વનું કહી શકાય કે સૌથી વધુ નુકસાન દ્વારકામાં થયું છે। વાવાઝોડાના પગલે કચ્છ અને સૌરાષ્ટ્રમાં વધુ નુકસાન પહોંચ્યું છે। જ્યારે દ્વારકાની વાત કરવામાં આવે તો દ્વારકામાં બિપરજોય વાવાઝોડાએ જમીનમાં તરાજી વેરી છે। જિલ્લાના 1000 થી વધુ વીજ પોલ ધરાશાય થયા। મોટાભાગના બે પોલ વચ્ચેના તાર તૂટ્યા હતા। તો 300 ઉપરાંત ટીસીને પણ નુકસાની પહોંચવાનો વારો આવ્યો છે। દરિયાકાંઠાના કાચા ઘરને પણ નુકસાની પહોંચી છે। જિલ્લામાં પીજીવીસીએલની 50 ઉપરાંતની ટીમો હાજર રહી છે। તો દ્વારકાના વાતાવરણમાં હાલ ભારે પવન સાથે વરસાદ પણ વરસી રહ્યો છે। જી રોહન, તો હું આપને પૂછવા માંગીશ કે હાલ બિપરજોય વાવાઝોડાની અસર સમગ્ર રાજ્યમાં વર્તાઈ રહી છે, પરંતુ તંત્ર દ્વારા એવું શું કરવું જોઈએ કે જાનહાનિ અને માનહાનિ બંને ટળી શકે? હા, એટલે આપણે જે જગ્યાએ હતા એ હું વાત કન્ટિન્યુ કરીશ। એ કમ્પાઉન્ડ વોલની વાત હતી કે તંત્રએ કમ્પાઉન્ડ વોલ્સને સિટીઝની અંદર કાઢવા માટે ઇન્સેન્ટિવાઇઝ કરવા પડશે। કમ્પાઉન્ડ વોલ ઇફેક્ટમાં એવું હોય છે કે પાણી એકદમ વરસાદ આવે અને પાણી જો ભરાય, ફ્લડ આવે, આ વાવાઝોડામાં તો બિપરજોયમાં એવું થયું નથી કે બહુ વરસાદ આવ્યો હોય અને અર્બન ફ્લડિંગ થયું હોય, પણ પોસિબિલિટી એવી હોય છે કે અર્બન ફ્લડિંગ જો થાય આવા કેસીસમાં તો પછી સરકારે એવી પોલિસી કમ્પાઉન્ડ વોલ ઇફેક્ટને જે ન થાય, બે કમ્પાઉન્ડ વોલની વચ્ચે પાણી ભરાઈ રહે, રાઈટ, તો એ કમ્પાઉન્ડ વોલ્સને ડિમોલિશ કરવા માટે ઇન્સેન્ટિવ્સ આપવા પડશે લોકોને કે તમે કમ્પાઉન્ડ વોલ જ ન બનાવો, એની જગ્યા ઉપર તમે લોખંડની જાળીઓ તમે ઇન્સ્ટોલ કરો, જેથી કરીને પાણી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે ઓર એડજોઇનિંગ પ્રોપર્ટીઝ માં પણ જઈ શકે ઓર એડજોઇનિંગ પ્રોપર્ટીઝને બાયપાસ કરીને પણ નીકળી શકે, જેથી કરીને નેચરલ સ્લોપ્સને નુકસાન ના થાય। તમે એક તો આ પોઈન્ટ હતો। બીજો માઇગ્રેશનના પોઈન્ટમાં હું એવું કહેવા માંગતો હતો કે
આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. માઇગ્રેશનને સ્ટોપ કરવાની, આવા મોટા સિટીઝ તરફ જે માઇગ્રેશન થાય છે અને આપણે એને હેન્ડલ નથી કરી શકતા આટલી મોટી પોપ્યુલેશનને, આવા નાના વાવાઝોડા આવે અને મોટા મોટા સિટીઝ તરફ જો આવશે ભવિષ્યમાં તો આપણે હેન્ડલ નહીં કરી શકીએ. એના માટે માઇગ્રેશનને અટકાવવું જરૂરી છે. રૂરલ માઇગ્રેશન જે થાય છે, પુશ માઇગ્રેશન અને પુલ માઇગ્રેશન, એને અટકાવવા માટે તમારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બહુ જ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર રૂરલ એરિયાઝમાં આપવું પડશે, જેથી કરીને લોકોનું માઇગ્રેશન મોટા સિટીઝ તરફ અટકી જાય અને લોકોને એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આકર્ષણ ન રહે અને એમને એ જ જગ્યા ઉપર મળી જાય જે જગ્યા ઉપર એ અત્યારે રહે છે હાલ. એમાં એક્ઝામ્પલ એ છે કે મેં કીધું એમ કે એઇમ્સ જેવી હોસ્પિટલ્સ અને ઇન્ટરનેશનલ એરપોર્ટ જો કાલાવાડમાં બન્યું હોત તો પછી એ માઇગ્રેશન ત્યાંથી સૌરાષ્ટ્ર સાઈડથી જે માઇગ્રેશન થવાનું છે અમદાવાદ તરફ, મોટા સિટીઝ તરફ, એ અટકી જાય. અચ્છા, ધોલેરા જેવું સિટી જો કચ્છમાં બન્યું હોત તો કચ્છના લોકોને સ્થળાંતર કરીને અમદાવાદ તરફ જે આવે છે એ ન આવે. અને ત્યાં ઓલરેડી કમાવાની તકો તો છે જ, વિપુલ તકો છે. ઘણા બધા ત્યાં 3 તો મોટા મેજર પોર્ટ્સ છે, આટલી બધી ઇન્ડસ્ટ્રીઝ લાગી ગઈ છે. તો સરકારે ખાલી એટલું જ કરવાનું હતું કે જે એ અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત છે, એ અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએટ કરવાનું હતું કચ્છ તરફ. તો આ એક પોઈન્ટ છે. બીજો, મેં કમ્પાઉન્ડ વોલ ઇફેક્ટની વાત કરી. અમારા જે ભવિષ્યમાં જે અમારું પેપર પબ્લિશ થવાનું છે એની અંદર આ પોઈન્ટ્સ અમે લોકોએ લીધા છે. ઇમ્પ્રોપર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ. અત્યારે આપણે ત્યાં કચરાનો ડુંગર, તમે જુઓ અમદાવાદમાં જે કચરાનો ડુંગર થઈ ગયો છે એ ઇમ્પ્રોપર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના લીધે જ થયો છે. એ સિમ્ટમ છે કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ બિલકુલ બરાબર નથી, કેપિંગ નથી થઈ રહ્યું, અથવા રોડ ઉપર કચરો ભરાઈ રહે અને ક્લીન ના થાય, ઓર એને સોર્સમાં સેગ્રિગેશન ના થયું હોય તો પછી એ તમારી સીવર લાઇન્સને ચોકઅપ કરશે. અને જો તમારી સીવર લાઇન્સ ચોકઅપ થાય તો તમારો પાણી જે ભરાય, આવા જે સાયક્લોન્સ આવે કે જે બહુ જ વરસાદ આવે, એકદમ ઇન્ટેન્સિટી વધી જાય, જે ક્લાઇમેટ ચેન્જની અસરો થાય, તો એ સીવર લાઇન્સ તમારી ચોકઅપ કરી નાખે. એટલે સસ્ટેનેબલ હજુ આપણે ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, સીવર લાઇન્સનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું સસ્ટેનેબલ નથી. હા, હું તમને બીજી વાત કરીશ કે ચેન્નાઈ હાઈકોર્ટનું એક જજમેન્ટ છે, ડી શ્રીધરન વર્સિસ પ્રિન્સિપલ સેક્રેટરી ઓફ ધી ગવર્મેન્ટ, જેમાં એ જજમેન્ટમાં કહેવામાં આવ્યું છે, આવા ઘણા બધા જજમેન્ટ્સ આવી ગયા છે એના પછી, અમે લોકોએ આજે ઉમેર્યું એના પછી, કે રોડ રીસર્ફેસિંગ જે છે એ ઇલીગલ છે, કમ્પ્લીટલી ઇલીગલ છે. એના લીધે જો તમે મિલિંગ ન કરો અને એટલે જે જૂનો રોડ છે એને ખોદીને તમે રોડ ન બનાવો, એની ઉપર રોડ બનાવો, તો એના લીધે ફ્લડિંગની સમસ્યામાં એની ઇફેક્ટ મલ્ટીપ્લાય થાય છે. આવું કોર્ટ કહી ચૂકી છે. એટલે આ બધા જજમેન્ટ્સ તમારે આપણે ત્યાં તંત્રએ ધ્યાનમાં રાખીને હવે કામ કરવું પડશે. બીજી વસ્તુ એ છે કે આપણે ત્યાં અર્બન ડિઝાઇન ટીમ, જે અર્બન પ્લાનિંગની અને ડિઝાઇન ટીમની કમી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન્સ ની પાસે કોઈ અર્બન ડિઝાઇન ટીમ હોતી નથી. એ લોકો પાસે હોય છે તો એ એટલી પ્રોફેશનલ નથી. જો પ્રાઇવેટ કંપનીઝને આખા કોર્પોરેશન્સનું કામ સોંપવામાં આવે અથવા એના જે કોર્પોરેશન્સના કામ જે છે, કામગીરી જે છે, એને ઘટાડો કરવામાં આવે, જો એટલે ક્યાં સુધી કે કોર્પોરેશનનું કામ શું, તો કે ખાલી ટેક્સ વસૂલ કરવો અને ઇલીગલ એન્ક્રોચમેન્ટ્સને ક્લિયર કરવા, બસ આ 2 કામ સિવાય કોર્પોરેશને કોઈ કામ નહીં કરવાના. અને બાકી બધું કામ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું કામ જો એક જ સિંગલ પ્રાઇવેટ કંપનીને આપવામાં આવે તો પછી સ્માર્ટ ટાઉન, સ્માર્ટ સિટીઝ સાચે સ્માર્ટ સિટીઝ બનશે અને જે રેઝિલિયન્ટ હશે આવા સાયક્લોન્સથી, આવા અર્બન ફ્લડિંગની સમસ્યાથી રેઝિલિયન્ટ હશે. એટલે આ એક બીજો પોઈન્ટ છે. મિલિંગ મશીન્સનો ઉપયોગ બહુ કમ્પલસરીલી થવો જોઈએ. મિલિંગ મશીન્સ જો ન ઉપયોગ થાય તો પછી ફ્લડિંગની સમસ્યામાં વધારો થાય, આવા સાયક્લોન્સની સમસ્યામાં વધારો થાય. આપણે ત્યાં મિલિંગ મશીન્સનો ઉપયોગ હજુ એવો નથી થતો. સીધો રોડની ઉપર રોડ બનાવી દે છે અને પછી ગટરના ઢાંકણા શોધવા પડે છે.
પ્રિપરેશન ઓફ રોડ લેવલ મેપ્સ, રોડના લેવલના મેપ્સ હોવા જોઈએ આપણી પાસે, ડ્રેનેજના લાઇનના મેપ્સ હોવા જોઈએ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇનના મેપ્સ હોવા જોઈએ. તો એ મેપ્સનું કોઈ એવા મેપ્સ હજુ સુધી સરકારે નથી બનાવ્યા, તંત્રએ નથી બનાવ્યા અને બિલકુલ હેફેઝાર્ડલી ડેવલપ કરે છે. તો એ ન થવું જોઈએ. યસ, મેં તમને બીજો એક પોઈન્ટ કીધો કે કન્સ્ટ્રક્ટિંગ અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન રૂરલ એરિયાઝ. મને કચ્છ વિશે એક પોઈન્ટ, બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, ઉમેરવો છે. નલિયા, ભુજ, અંજાર, મુન્દ્રા, માંડવી ની વચ્ચે જો એક એક્સપ્રેસ હાઈવે બનત, ધોલેરા ન બનાવીને, અને એને RRTS ટ્રેનથી જો જોડવામાં આવત અને એક અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર જો ત્યાં બનાવવામાં આવ્યું હોત, તો ત્યાંના લોકોને, કચ્છના લોકોને એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળત કે ત્યાંના લોકોને આ બાજુ જે આપણી અમદાવાદ તરફ જે માઇગ્રેશન છે એ માઇગ્રેશન અટકી જાય અને આવા જે ભવિષ્યમાં જે સાયક્લોન્સ આવશે એને ટેકલ કરવામાં બહુ સરળતા રહેશે. તો જો આવું થયું હોત તો ઘણું બધું માઇગ્રેશન કચ્છ તરફથી અટકી ગયું હોત. પણ સરકારે નવો જ બિલકુલ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ લીધો. તો બ્રાઉનફિલ્ડ સિટીઝ ડેવલપ કરવા પડશે, મલ્ટી સિટી એપ્રોચ રાખવો પડશે કે ભવિષ્યમાં તમારે 4 કે 5 સિટીઝને ભેગા કરીને એક સિટી ડેવલપ થાય. જે રીતે અમદાવાદ અને ગાંધીનગર છે એ ટ્વિન સિટી ડેવલપ થઈ ગયું, તો રાજકોટ અને જામનગરને ટ્વિન સિટી તરીકે ડેવલપ કરો અને ભુજ, નલિયા, આ બધા જે નાના નાના ટાઉન્સ છે એને મલ્ટી સિટી એપ્રોચ એને ડેવલપ કરો. તો પછી એ આવા સાયક્લોન્સ જે છે એની ઇમ્પેક્ટ ઓછી થાય. અને મેં કીધું એ રીતે કે અર્બન ડેન્સિટીનો ઇશ્યુ એ ભવિષ્યમાં બહુ મોટો ઇશ્યુ હશે, એને તમે હેન્ડલ કરી શકશો. જી રોહન, તો હું આપને પૂછવા માંગીશ કે હાલ વહીવટી તંત્ર દ્વારા પણ સરસ કામગીરી કરવામાં આવી છે, તો વહીવટી તંત્રની કામગીરીમાં કયા સુધારા લાવવાની જરૂર છે હાલ? હા, ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ, હું પર્સનલી જોઈ રહ્યો છું કે બહુ જ બધી ઓર્ગેનાઇઝેશન્સ એવી બની ગઈ છે કે જેમનું ફોકસ ક્યાંક પોતાના કામથી ખસી ગયું છે. ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ ગાંધીનગરમાં એક આખું ડિપાર્ટમેન્ટ મોદી સાહેબે તૈયાર કર્યું હતું. એ ડિપાર્ટમેન્ટનું કામ આવા જ બધા જે આ સાયક્લોન્સ આવે છે, જે ફ્લડ્સ આવે છે, જે કાંઈ એક્સ્ટ્રીમ ઇવેન્ટ્સ છે એની ઉપર એમને ફોકસ કરવાનું હતું. એની જગ્યાએ ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ છેલ્લા 10 વર્ષથી ખબર નહીં કેવા શું કરી રહ્યા છે એ લોકો 10 વર્ષથી ખાલી બેટરી સ્વેપિંગ અને બેટરીને પેલા સોલર પેનલ્સ ઇન્સ્ટોલેશનની પોલિસી બનાવવાની ઉપર જ એમનું ફોકસ છે. તો આની ઉપર પણ આવી ઓર્ગેનાઇઝેશન્સનું ફોકસ આવવું જોઈએ. આપણે ત્યાં બહુ જ બધી ઓર્ગેનાઇઝેશન્સ બની ગઈ છે ને એ ઓર્ગેનાઇઝેશન્સને એટલું બધું ફંડિંગ જાય છે અને એનો આઉટપુટ કંઈ નથી નીકળતું. તમે જુઓ, ગીર ફાઉન્ડેશન જેવી એક ઓર્ગેનાઇઝેશન ગાંધીનગરમાં કામ કરે છે, એ લોકોના ઇમ્પ્લિમેન્ટેશન પ્રોજેક્ટ્સ કેટલા તમે જુઓ. આ સાયક્લોન થયું તો આ સાયક્લોન થયા પછી ચેરના જંગલોને જે નુકસાન પહોંચ્યું, ઓર અંડા બેટમાં જે નુકસાન પહોંચશે, ઓર જે નેચરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે, જે ચેરના જંગલો બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આવા બધા સાયક્લોન્સને રોકવામાં ઓર એની ઇમ્પેક્ટને ઓછી કરવામાં. તો એ પોટેન્શિયલ મેંગ્રુવ એરિયા મેપિંગ એ લોકોએ કરી નાખ્યું, પણ એ લોકોએ મેંગ્રુવ રીજનરેશનનું કામ નથી કર્યું. ગુજરાત ઇકોલોજી કમિશન સેમ કામ કરે છે, ગાઈડ ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝર્ટ ઇકોલોજી સેમ કામ કરે છે. તો પછી કેમ આ બધી ઓર્ગેનાઇઝેશન્સને સેપરેટ રાખવામાં આવી છે? કેમ આ ઓર્ગેનાઇઝેશન્સને ભેગી કરીને એક જ ઓર્ગેનાઇઝેશન નથી બનાવી દેતા? તંત્ર જો આવું કરે, સરકાર જો આવું કરે કે આ બધી ઓર્ગેનાઇઝેશન્સને ફંડિંગ બંધ કરીને અને એક જ ઓર્ગેનાઇઝેશન બનાવી નાખે અને જે આ ફંડિંગનું જે વેસ્ટેજ છે એ વેસ્ટેજ ન કરે. હું તમને બીજી એક વાત કરું મજાની કે કલ્પસર નામનો એક પ્રોજેક્ટ વર્ષોથી ચાલે છે. એ કલ્પસરનું ફંડિંગ એટલું બધું જતું રહ્યું છે કે જો એ ફંડિંગ એમાં ન યુઝ થયું હોત અને આવી વસ્તુમાં યુઝ થયું હોત, સાયક્લોનિક ઇફેક્ટને ઓછી કરવામાં ઓર મેંગ્રુવ્સને રીજનરેટ કરવામાં ઓર બીજી મેં કીધું એ રીતે કે આ રેઝિલિયન્ટ સિટીઝ ડેવલપ કરવામાં થયું હોત,
તો આજે આટલી બધી અસર ના થઈ હોત. આવા બધા વાવાઝોડામાં આપણે જે ડરી જઈએ છીએ એ ડર ઓછો થઈ જાય. તો કલ્પસર તમે જુઓ, ધોલેરા બની રહ્યું છે, તો કલ્પસર કેવી રીતે બને? પ્રશ્ન જે છે કે તમે એક બેરેજ કેવી રીતે બનાવી શકો છો? ધોલેરા તમે એક પોર્ટ ડેવલપ કરી રહ્યા છો, એવું પોર્ટ કે જ્યાંથી શિપ્સની અવર જવર થશે, તો બેરેજ કેવી રીતે બનશે? બહુ સિમ્પલ વસ્તુ છે. કોઈ પણ એક સાધારણ વ્યક્તિ જે ગ્રેજ્યુએટ થયેલો હોય એને પણ ખબર પડે કે ધોલેરા પોર્ટ છે એ ફિઝિબિલિટી એનાલિસિસ કરાય જ નહીં, કે કલ્પસર ખાલી કલ્પના છે. એટલે આવા બધા જે પ્રોજેક્ટ્સ છે, ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ છે એ બનાવીને મૂકી દીધું. તો આવા બધા જે ઓર્ગેનાઇઝેશન્સ છે, આ બધી ઓર્ગેનાઇઝેશન્સને ભેગી કરી નાખવી જોઈએ અને એક ઓર્ગેનાઇઝેશન કામ કરે જે ફક્ત ને ફક્ત ક્લાઇમેટ ચેન્જ અને એન્વાયરમેન્ટ ઉપર કામ કરે. આવી બધી આ જે સાયક્લોનિક ઇફેક્ટ્સ છે એની ઉપર કામ કરે, મેંગ્રુવ રીજનરેશનનું કામ કરે, ઓર પોટેન્શિયલ ફોરેસ્ટ એરિયા મેપિંગ, કે ક્યાં જંગલો ઊભા કરી શકાય, તો એવા જંગલો ઊભા કરી શકાય એનું મેપિંગ કરે. અને એ જગ્યાઓ, અચ્છા તમારી પાસે કેટલું બધું પોટેન્શિયલ છે, ફેલો લેન્ડ મેપિંગ જો તમે કરો કે ફાજલ પડેલી જગ્યાઓ અને જે જગ્યાઓ બિલકુલ એવી જમીનો કે જે બિલકુલ જે ઉપજાઉ નથી, એવી ફેલો લેન્ડનું મેપિંગ જો કરવામાં આવે અને તમે દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ઉપર એને મેપ કરો અને તમે સરકાર પાસે આવી એક ઓર્ગેનાઇઝેશન કામ કરીને સરકારને સીધું રિપોર્ટિંગ કરે કે આટલું ફેલો લેન્ડનું મેપિંગ કર્યું છે, તો એ જ જગ્યાએ ખાલી તમે ઇન્ડસ્ટ્રી ડેવલપ કરો, ના કે તમે ઉપજાઉ જમીનને તમે ઇન્ડસ્ટ્રીમાં ફેરવી નાખો અને પછી એ ઉપજાઉ જમીન ઉપર જે ખેડૂતો કામ કરતા હતા. એટલે આપણે ત્યાં પોલિસીનો જે પોલિસી એપ્રોચ છે, પોલિસી ઘડનારા છે, ક્યાંક ને ક્યાંક એ મને એવું લાગે છે, હું એવું માનું છું, હું એમ નથી કહેતો કે હું બહુ હોશિયાર છું અને એ લોકોને નથી આવડતું, પણ હા ખબર પડે છે, જનતાને ખબર પડે છે, લોકોને ખબર પડે છે કે આ એ પોલિસી બનાવનારા લોકો ક્યાંક ને ક્યાંક કોઈક સર્ટન એક ગ્રુપને ફાયદો કરવા માટે પોલિસી બનાવતા હોય એવું વધારે દેખાય છે, ના કે લોકોને ફાયદો થાય અને લોકોની જાનમાલને નુકસાન ઓછું થાય. અથવા એ લોકો પૈસાનું ફંડિંગ લઈને બસ એમને પૈસા જ બેસીને ખાવા હોય એવું વધારે દેખાય છે. હું એવું માનું છું. હું નોન પોલિટિકલ વ્યક્તિ છું, કોઈ પોલિટિક્સ સાથે જોડાયેલો નથી, પણ જો આ બધી ઓર્ગેનાઇઝેશન્સને તમે ભેગી કરી નાખો અને બિલકુલ સિમ્પલ રાખો દરેક વસ્તુને, પોલિસીઝ ડેવલપ થાય, પોલિસી જનતાને ધ્યાનમાં રાખીને થાય, ના કે ફંડિંગ લેવા માટે થાય, તો પછી આ બધા ઇશ્યુઝને તમે ઇઝીલી હેન્ડલ કરી શકશો. નહીં તો પછી કેવું થાય કે ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ છે એ ખાલી તમે જો બેટરી સ્વેપિંગ અને એની પોલિસી ડેવલપ કરીને કોઈ મતલબ નથી, અને એક આખું ડિપાર્ટમેન્ટનું તમે એનું બજેટ જોવા જાઓ તો એ ડિપાર્ટમેન્ટ ખાલી બજેટનું વેસ્ટેજ છે. કલ્પસર પ્રોજેક્ટ છે, કલ્પસરનું આખું ડિપાર્ટમેન્ટ છે, એને સેપરેટ આઈએએસ ઓફિસર આપેલા છે, તો એ આખું વેસ્ટ છે. આ બધું વેસ્ટેજ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ વેસ્ટેજ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના ફિઝિબિલિટી એનાલિસિસમાં વેસ્ટેજ છે. ગાઈડ જેવી સંસ્થાઓને પણ તમે ભેગી કરી નાખો, ઓર્ગેનાઇઝેશનને તમે, ગીર ફાઉન્ડેશનને તમે ભેગું કરી નાખો, એક ઓર્ગેનાઇઝેશન બનાવો જે બિલકુલ ફોકસ્ડ રીતે ક્લાઇમેટ ચેન્જ ઉપર અને એન્વાયરમેન્ટ ઉપર કામ કરે અને બહુ જ સારી પોલિસીઝ, એક બહુ મોટી ટીમ હોય, બહુ સારી ટીમ હોય અને આ બધાનું ઇમ્પેક્ટ એનાલિસિસ થાય, ઓર બિલકુલ ઇમ્પ્લિમેન્ટેશન પ્રોજેક્ટ્સ થાય. નાબાર્ડ જેવી સંસ્થાઓ કેટલું બધું ફંડિંગ લઈને બેઠી છે, ફંડ્સ છે એ લોકો પાસે, તો એ બધા પાસેથી ફંડ્સ આવે અને બિલકુલ ફોકસ્ડ રીતે કામ થાય તો પછી બહુ સારું થઈ શકે એમ. જી રોહનજી, આપ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી વિશે શું કહેશો? હા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ની કામગીરી વિશે હું તમને કહીશ કે એએમસીને તો ખાસ કરીને સિંગલ કોન્ટ્રાક્ટર પોલિસી તરફ લઈ જવાની જરૂર છે, કેમ કે ભવિષ્યમાં ટુરિઝમ વધશે અમદાવાદની અંદર. મારા હિસાબે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જે બન્યું છે, તો અથવા જો યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી બન્યું અને જો આપણે ટુરિસ્ટ ન લાવી શકીએ તો આપણે સસ્ટેનેબિલિટી તરફ ન ગયા કહેવાઈએ. તો અને જો ટુરિસ્ટ આવશે તો શું આપણે આવી રીતે સાયક્લોન આવે અને સાયક્લોનમાં આવી સાયક્લોનિક ઇફેક્ટમાં તમે ટુરિસ્ટને કેવી રીતે ઇવેક્યુએટ કરશો, એમને કેવી રીતે બહાર કાઢશો, તો એ બહુ મોટા પ્રશ્નો છે.
ઓર તમારી પાસે ટુરિસ્ટ ઓરિએન્ટેડ પોલિસી હજુ કોઈ છે નહીં. એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એવું કરવું પડશે કે સિંગલ કોન્ટ્રાક્ટર પોલિસી તરફ જાય. બહુ જ સારા રોડ રસ્તા ડેવલપ થાય, બહુ સારા પેડેસ્ટ્રિયન ફ્રેન્ડલી તમારી પાસે ફૂટપાથ્સ હોય. સિંગલ કોન્ટ્રાક્ટર પોલિસીથી આ વખતે એ લોકોએ ખાલી ફૂટપાથનું કામ આપ્યું છે એએમસીએ, કે એક જ કોન્ટ્રાક્ટર અમદાવાદની બધી જ ફૂટપાથ બનાવશે, પણ કેમ બધા રોડ રસ્તા નહીં. એટલે જો તમે આની ઉપર જાઓ અને એના રિઝલ્ટ્સ અમેઝિંગ મળશે. સિંગલ ડિઝાઇન ટીમ હશે, સિંગલ ડિઝાઇન ટીમ આખા અમદાવાદનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરશે. એની ઇમ્પેક્ટ એવી થશે કે આવા ફ્લડ્સ આવે કે સાયક્લોન્સ આવે તો એની જી ઇમ્પેક્ટ રોહન, બહુ ઓછી હાલ થઈ જાય. ચર્ચા યથાવત રાખીશું, પણ હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ હાલ સ્ટેટ ઇમરજન્સી સેન્ટર પહોંચ્યા છે. તો સ્ટેટ ઇમરજન્સી સેન્ટર ખાતે હાલ સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા બેઠક કરવામાં આવશે. ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વની બેઠક કરવામાં આવશે. નુકસાનીના સર્વે માટેની આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત સમીક્ષા પણ કરવામાં આવશે. કૃષિ તેમજ પશુધનની નુકસાન અંગેની પણ આ બેઠકમાં ચર્ચા થશે. મહત્વનું કહી શકાય કે સીએમ ભૂપેન્દ્ર પટેલ હાલ સ્ટેટ ઇમરજન્સી સેન્ટર ખાતે પહોંચ્યા છે. તો સ્ટેટ ઇમરજન્સી સેન્ટર ખાતે બેઠક કરશે. ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વની બેઠક કરવામાં આવશે. નુકસાનીના સર્વે અંગે પણ આ બેઠકમાં ચર્ચા થશે. તો કૃષિ તેમજ પશુધનની નુકસાની અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. તો મહત્વનું કહી શકાય કે સીએમ ભૂપેન્દ્ર પટેલ હાલ સ્ટેટ ઇમરજન્સી સેન્ટર પહોંચ્યા છે. સ્ટેટ ઇમરજન્સી સેન્ટર ખાતે બેઠક કરશે. તો ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વની બેઠક કરશે. નુકસાનીના સર્વેમાં પણ ચર્ચા કરવામાં આવશે. તો હાલ વાવાઝોડામાં જે પણ નુકસાની પહોંચી છે તે અંગે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. કૃષિ તેમજ પશુધનની નુકસાની અંગે પણ ચર્ચા કરવામાં આવશે. તો મહત્વનું કહી શકાય કે સીએમ ભૂપેન્દ્ર પટેલ હાલ સ્ટેટ ઇમરજન્સી સેન્ટર ખાતે પહોંચ્યા છે. ઉચ્ચ અધિકારીઓ સાથે તેઓ મહત્વની બેઠક કરશે. આગળ સમાચારમાં વાત કરીએ તો હવામાન વિભાગના નિષ્ણાંત દ્વારા આગાહી કરવામાં આવી છે. તો તેમના દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું. આજે વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે. પવનની ગતિ 75 થી 95 કિલોમીટરની ઝડપે ફૂંકાશે. પાટણ અને બનાસકાંઠા માટે ભારે સમય છે. તો હાલ તમામ બંદરો ઉપર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. અમદાવાદમાં સામાન્ય વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહિંતી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. આજે વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે. मैम अभी क्या सिचुएशन है? अभी सीवियर साइक्लोनिक स्टॉर्म सौराष्ट्र कच्छ में है. उसका अभी वो वीक होके साइक्लोनिक स्टॉर्म बन जाएगा नून तक. अराउंड 12 नून में साइक्लोनिक स्टॉर्म में परिवर्तन होने का संभावना है. उसका बाद इवनिंग को डीप डिप्रेशन में बन जाएगा. वो जो डीप डिप्रेशन रहेगा वो कच्छ का बॉर्डर एडजॉइनिंग राजस्थान में रहेगा और उसका मूवमेंट फिलहाल 12 किलोमीटर पर आवर में चल रहा है. एंड उसके कारण से विंड स्पीड 75 टू 85 गस्टिंग टू 95 होने का संभावना है. जैसे जैसे आगे आगे जाएगा 3-3 घंटे में उसका विंड स्पीड ऑल्सो कम होते जाएगी. देन 65 टू 75, देन 55 टू 65, ऐसे करके शाम तक 45 टू 55 गस्टिंग टू 65 किलोमीटर पर आवर होने का संभावना है. और बारिश देखा जाए तो बारिश आज भी कच्छ में हेवी टू वेरी हेवी रेन होने का संभावना है. इवन पाटन बनासकांठा में भी वेरी हेवी रेन हो सकता है. द्वारका में हेवी रेन होगा ही पक्का, लेकिन वेरी हेवी रेन भी रूल्ड आउट नहीं है. और अराउंड डिस्ट्रिक्ट्स में, नियर बाई डिस्ट्रिक्ट में हेवी आइसोलेटेड रेनफॉल हो सकता है. और अभी समुद्र
આગળ સમાચારમાં વાત કરીએ તો નવસારી ખાતે પણ બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. તો મહત્વનું કહી શકાય કે નવસારી ખાતે પણ બિપરજોય વાવાઝોડાની અસર સામે આવી. અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડી રહ્યો છે. તો ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો. રાત્રિથી ભારે પવન સાથે ગ્રામ્ય પંથકમાં વરસાદ પડી રહ્યો છે, જે હાલ પણ યથાવત છે. તો મહત્વનું કહી શકાય કે નવસારીમાં બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડી રહ્યો છે. તો ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો. તો રાતથી જ ભારે પવન સાથે ગ્રામ્ય પંથકમાં વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે. તો નવસારીમાં પણ બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો. રાતથી જ પવનનો ગ્રામ્ય પંથકમાં વરસાદ નોંધાયો છે. તો મહત્વનું કહી શકાય કે નવસારી ખાતે પણ બિપરજોય વાવાઝોડાની અસર યથાવત જોવા મળી રહી છે. અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડ્યો. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો. તો રાતથી જ ભારે પવનનો ગ્રામ્ય પંથકમાં વરસાદ પડ્યો છે. તો નવસારીમાં બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી. અનેક વિસ્તારમાં પવન સાથે વરસાદ નોંધાયો. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. હાલ નવસારી ખાતે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, ત્યારે વાતાવરણમાં પણ અચાનક પલટો આવી રહ્યો છે. તો વાતાવરણને જોતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો કાર્યક્રમ નવસારી ખાતેથી રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. રાતથી જ ભારે પવનનો ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન ફૂંકાઈ રહ્યા છે, ત્યારે ભારે પવન સાથે વરસાદ પણ નોંધાયો છે. હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.